ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ઓમકાર ઈના વિડીયો લેક્ચરના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક 3 એકમ ક્રમાંક 5નો ભાગ 3 આજે આપણે જોઈશું. અગાઉના બે ભાગમાં આપણે જોયું કે આઝાદી પછી અને પૂર્વે જાહેર વહીવટની કઈ કઈ બાબતોમાં શું સાતત્ય હતું અને શું બદલાવો આવ્યો. તે અંતર્ગત આપણે ભાગ 2માં જાહેર સેવાઓનું માળખું એ બાબતેની ચર્ચા કરી. આપણે જોયું કે કઈ કઈ બાબતોનું સાતત્ય હતું અને કઈ કઈ બાબતોનું બદલાવવામાં આવી અને એને પાછળનો ઉદ્દેશ્ય શું હતો. મિત્રો, ભાગ 3માં આપણે જાહેર પંચો વિશે વાત કરીશું. તો એક આ કોષ્ટકથી જે આપણે અગાઉના ભાગમાં પણ જોયેલું તેના પુનરાવર્તનથી જોઈએ કે કઈ કઈ બાબતોનું સાતત્ય હતું અને કઈ કઈ બાબતો બદલાયેલી હતી. રચના અને માળખું જે અખિલ ભારતીય હતું, કેન્દ્રીય અને રાજ્ય જે પહેલાં પ્રાંતનું હતું પણ પછી તેને રાજ્ય કક્ષાએ કરવામાં આવ્યું, તે મુખ્ય બદલાવ હતા. અને એ સેવાઓની રચનાઓ યથાવત રાખવામાં આવી. ભરતી અને પરીક્ષાની જવાબદારી સાથે કામ કરતું રહ્યું અને હોદ્દાઓમાં જે છે તે થોડો ઘણો ફેરફાર આવ્યો, નવી સેવાઓનો ઉમેરો થયો. એ જ રીતે સેવાઓના નામ બદલાયા, પણ એની સાથે એનું પહેલાંનું માળખું જે હતું તેની સાથે સાથે એના મૂળભૂત ઉદ્દેશ્યો જે છે એ બદલાણા. તો ઘણી બધી બાબતોમાં સાતત્ય જળવાઈ રહ્યું. સિવિલ સર્વિસીસ ને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કરવામાં આવી, એવા બધા બદલાવો થયા. જે તાલીમનો અભાવ હતો, ઉણપ હતો, તે સ્વતંત્રતા પછી ખૂબ જ સારી રીતે તેને તાલીમબદ્ધ આ સેવાઓને કરવામાં આવી અને કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમ આપવામાં આવી. તો આ મુખ્ય પુનરાવર્તન સાથે આપણે જાહેર પંચોની શરૂઆત કરીશું. તો મિત્રો, જેમ આપણે જોયું છે કે 1919થી કોઈ પણ સનદી સેવા જે છે, સનદી નોકર જે છે, અંગ્રેજોના સમયમાં અને ભારતીયોના સમયમાં એના જે મૂળભૂત સિદ્ધાંતો હતા સનદી સેવાઓના, જાહેર સેવાઓના, તો એ જે હતા કે નિષ્પક્ષતા નોકરીમાં જ રાખવી ને નોકરી સમયે રાખવી, એની માટે યોગ્ય ઉમેદવારોનું ચયન થાય. અને યોગ્ય ઉમેદવારોનું ચયન ક્યારે થાય? જ્યારે પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ હોય. અને આ બાબતે માળખા તરીકે જાહેર સેવા પંચને બનાવવામાં આવ્યું, જેને આપણે પબ્લિક સર્વિસ કમિશન્સ કહીએ છીએ. પહેલાં ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન હતું, એને આપણે સ્વતંત્રતા પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નામ આપ્યું. અને એને બંધારણની કલમની આધારે અને બંધારણની મજબૂતાઈ આપી. એની એ બંધારણીય એક માળખું છે હવે તે. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ બોડી. તો એ રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 1926માં જાહેર સેવા પંચની રચના થઈ હતી. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અને 1935ના ધારા પહેલાં એક આ મુખ્ય બાબત થઈ હતી, જેને આધારે પછી આગળ નિયામક ધારાઓમાં માળખાકીય, પ્રક્રિયાગત અને કર્મચારીઓના હોદ્દા અને સત્તાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તો જે તે સમયે આ પંચને, કેન્દ્રીય જાહેર સેવા પંચને બે મુખ્ય કાર્યો સોંપવામાં આવ્યા હતા. કે એક અખિલ ભારતીય સ્તરે કે કેન્દ્ર કક્ષાએ, અને પહેલાં જે હતું તે પ્રાંતીય અને પછી રાજ્ય કક્ષાએ શિસ્તબદ્ધ અને ભરતી કરવી અને ડિસિપ્લિનરી કેસીસ, એટલે કે જે શિસ્તને લાગતી બાબતો અથવા એના ભંગ થયાની જે કંઈ કેસો હોય તેની તપાસ કરવી, આ પંચને કાર્યકામ સોંપવામાં આવ્યું હતું. તેની સાથે જ તે જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યારે ભરતી માટેની લાયકાતો નક્કી કરવાના ધારાધોરણો, કે સ્નાતક હોવા જોઈએ, અનુસ્નાતક હોવા જોઈએ, તો એ બધી બાબતો અને સનદી સેવા માટેની પરીક્ષાની પદ્ધતિઓ અંગે આ પંચ સલાહ આપતું. પણ 1935ના કાયદા નીચે આ પંચનું સમવાયી ફેડરલ સ્ટ્રક્ચર જે છે સામે આવ્યું. તો સમવાયી જાહેર સેવા પંચ એવું નામકરણ કરવામાં આવ્યું હતું. ક્યારે?
1935 1935માં, અને એની પછી આઝાદી પછી આપણે પાછું એને સંઘ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન આપ્યું. તો આ પંચની જે રચના થઈ અને એનું નામકરણ 1926 1935 એ મુખ્ય બે બાબતે આ થયું. એ જ રીતે 1935ના કાયદા નીચે જ્યારે આપણે જોયેલો આનો અભ્યાસ કરેલો ત્યારે તે જે સેવાઓ છે પંચની તે લગભગ 2 કે 3 પ્રાંત અથવા તો પ્રાંત કક્ષાએ ચાલતી. તો એ જ રીતે માનો કે મદ્રાસ છે તેમને અલગ પંચ બનાવેલું, બરાબર, અને બોમ્બે કલકત્તા એક પંચ હતા, અને ત્યાં ગવર્નર જનરલની સમજૂતીથી મુંબઈ જેવા પ્રાંત માટે સમવાય પંચ કાર્ય કરતું, એટલે ફેડરલ સ્ટ્રક્ચર હતું, અને ગવર્નર અને ગવર્નર જનરલની સમજૂતીથી એ કામ થતું. તો એ વખતેની આ રચના છે, અને પછી આપણે જોઈશું કે શું બદલાયું અને કઈ રીતે બદલાયું. મદ્રાસ પ્રાંત આપણે વાત કરીએ એમ અલગ એની રચના હતી અને તે અલગ રીતે કામ કરતું. પણ જ્યારે આપણે સ્વતંત્રતા મેળવી ત્યારે સ્વતંત્રતા પછી પંચના કાર્યોની જે જાહેર સરકારી કર્મચારીઓની ભરતી માટે લેખિક પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષા માટેની જવાબદારીઓ એ ઘણું મોટું કાર્ય છે અને તેને સોંપવામાં આવ્યું. અને એ જ રીતે કેન્દ્ર અને રાજ્યની સરકારની નોકરીની યોગ્યતા, બઢતી અને બીજી સેવાઓ, એટલે આમ જોઈએ તો ભરતીથી લઈ અને નિવૃત્તિ આખું જે ચક્ર કે પ્રક્રિયા છે તેની કામગીરી દરેક કેડરની, જે આપણે અગાઉના ભાગમાં ABCD જોયું, તો એમાં AB ની જે છે એ ગ્રુપ A ગ્રુપ Bની જાહેર સેવા પંચને એ કામગીરી સોંપવામાં આવતી કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તરીકે તમે એમની લાયકાતો નક્કી કરો, પછી નોટિફિકેશન આપો, નોટિફિકેશન પછી આ ભરતી પ્રક્રિયાનું આખી જે પ્રક્રિયા છે એને પૂર્ણ કરો, અને એની પછી ચયન જે ઉત્તીર્ણ થયેલા હોય તે લોકોનું તમે નામ સરકારને આપો. તો આ એક આખી પ્રક્રિયા ગોઠવાયેલી હતી. અને પંચે આની સિવાય બઢતી અને બીજી સેવાઓમાં, બદલીની બાબતો અને કાનૂની બચાવ અંગે ખર્ચ અને પેન્શનના ચુકાદાઓ પણ તેમને એ જે તે સમય જોવામાં આવતા, અને આ સાથે એમને એટલે પંચને મોકલવામાં આવતા, અને પંચના સભ્યો જે આ પ્રક્રિયામાં હોય તે 65 વર્ષે અને રાજ્ય જાહેર સેવા પંચના સભ્યો 62 વર્ષે નિવૃત્ત થાય છે. એની યોગ્યતા માટે પણ અમુક વર્ષનો અનુભવ જરૂરી હોય છે. એ જ રીતે ઉપરાંત જે મુખ્ય બાબત હતી તે નોંધ લેવી જોઈએ કે સંબંધિત સરકારને આપવામાં આવેલ પંચની ભલામણો સરકારને સલાહના રૂપમાં હોય છે અને તે બંધન કરતા હોતી નથી. તો રાજ્ય કક્ષાએ માનો કે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો GPSC છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, તો એ સરકારને અમુક ભલામણો કરી શકે, પણ સરકાર એમાં બંધન કરતા નથી. પરંતુ સલામતી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દર વર્ષે કેન્દ્રીય પંચ સંસદને અને રાજ્યના પંચોએ જે તે પોતપોતાની રાજ્ય વિધાનસભાને એટલે એના ધારાસભ્યોને એક અહેવાલ પર ચર્ચા થાય ને તે માટે પોતપોતાના અહેવાલ ફરજિયાત મોકલી આપવા પડે છે. તે સંબંધિત સરકારે પંચની ભલામણો ન સ્વીકારવા માટેના કારણ આપવા પડે છે. હવે બંધન કરતા નથી એ આપણે જોયું, પણ કેન્દ્રીય પંચે એટલે કે UPSC એ કેન્દ્ર સરકારને અને રાજ્ય જાહેર પંચ છે તે રાજ્યની જે તે વિધાનસભામાં જે તે રાજ્યને અહેવાલ આપવો પડે છે અને એ ફરજિયાત મોકલવો પડે છે. અને જો એના અહેવાલમાં કોઈ એવી બાબત હોય, એવી ભલામણો હોય, એવા સૂચનો હોય, તો સરકાર ભલે એ બંધન કરતા નથી, પણ સરકાર એના યોગ્ય કારણોસર કઈ રીતે એને નથી આવરી લેતી એનો પણ એક એને સરકારે પંચની ભલામણો ન સ્વીકારવા માટેના પણ કારણો આપવા પડે છે. કારણ કે એ સંવિધાનિક સંસ્થા છે, આપણે જોયું તેમ UPSC, તો સાવ એને અવગણી નાખી શકાય. બંધન કરતા નથી, પણ તમારે એના યોગ્ય કારણો આપવા પડે છે યોગ્ય માધ્યમથી. તો આ જાહેર પંચોની જે આપણે વાત કરી એમાં હવે આપણે જોઈશું કે સમવાયી જે પંચ છે ફેડરલ, તો એની જે વાત છે કે ગવર્નર જનરલને ગવર્નરની સમજૂતીથી મુંબઈ જેવા જે આઝાદી પહેલાના પ્રાંતો ચાલતા, તો પછી એક સરખું એટલે કે આઝાદી પછી યુનિયન અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, કેમ બે જ વસ્તુ આવી?
તો ભાઈ યુનિયન કક્ષાએ એટલે કે સંઘ કક્ષાએ જે જરૂરિયાતો છે જે સેવાઓની એની ગ્રુપ એ બીની જે વાત છે તે યુપીએસસી કરશે અને પીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન જે છે તે રાજ્ય કક્ષાએ વર્ગ 1, 2 આની રિક્રુટમેન્ટ કરશે. તો સ્વતંત્રતા પછીના પંચના જે કાર્યો છે એ જે વધ્યા એમાં મેં કીધું એમ કે આ રીતે આ બાબતોનું ધ્યાન લેવામાં આવ્યું. હવે આ ઉપરાંત બીજી સરકારી નિમણૂક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેથી સ્થાપિત હિતો બનતા રહે. અગેન અહીંયા આપણે જોયું છે કે જેમ આપણે નિષ્પક્ષતા, અનામિતા વગેરે જે ગુણો હોવા જોઈએ આપણી સેવામાં, સનદી સેવામાં અને તેને વહન કરનાર સેવકમાં, તો એ યથાવત રહે અને કોઈ પણ માણસ કે બાહ્ય પરિબળ એટલે કે નોન સ્ટેટ એક્ટર, સ્ટેટ એક્ટર અને સિસ્ટમમાં જે હોય તેના સ્થાપિત હિતો એ ન બની જાય તેની માટે, એ બનતા રોકવા માટે આ બધા નિયમોનું કે આ બધા સૈદ્ધાંતિક બાબતોને આપણે આવરી લીધી. છતાં પણ એની આપણે એ જાગૃતતાપણે ધ્યાન રાખવું પડે કે એ ન થાય એની માટે અનેક પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ. આપણે રેગ્યુલર ટ્રાન્સફરની પણ વાત હોય છે કે કેમ ભાઈ એક જિલ્લા કલેક્ટર છે તે એક જિલ્લામાં 3 થી 5 વર્ષ જ રહે, કારણ કે એ કાયમી ના રહી શકે ત્યાં. તો એક સ્થાપિત હિતનો એક ભય જે છે તે ઊભો થાય છે. તો આ બધી સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઈ એની ઉપર પ્રક્રિયા કરવી, એની ઉપર કામ કરવું, એનું ગઠન કરવું, એની રચનાઓ કરવી, એ પ્રક્રિયાને કઈ રીતનું પાલન કરવું, એ બધું જાહેર પંચ જે છે તે જોવે છે. તો આગળ આપણે જોઈએ કે એક કોષ્ટક જે છે આપણે જે શરૂઆતમાં જોયેલું કે કોન્ટિન્યુટી એટલે કે સાતત્ય અને ચેન્જ, બદલાવ. આપણે જોયું કે સૌથી પહેલા માળખાકીય જાહેર સેવાના માળખામાં શું શું યથાવત રહ્યું અને શું બદલાણું, અને એની પછી જાહેર પંચ જે છે, જે જાહેર સેવાનું પંચ છે, તો એના ઉદ્દેશ્યો, એનું સ્ટ્રક્ચર અને કમ્પોઝિશન જેને આપણે કહીએ કે કોણ સભ્ય રહેશે, કેટલા સભ્યોની સમિતિ હશે, એ શું પ્રક્રિયા હાથ ધરશે, તો એ આપણે આ ત્રીજા ભાગમાં જોયું કે ભાઈ એક પબ્લિક સર્વિસ કમિશન છે તેને પ્રોપર નોટિફિકેશનથી લઈ અને રિટાયરમેન્ટ સુધી, રિક્રુટમેન્ટ આખી જે સાયકલ છે રિક્રુટમેન્ટ ટુ રિટાયરમેન્ટની, તે એમને ઘડન કરવાની હોય છે. સમયાંતરે એની ભરતી કરવી, ભરતી થયા બાદ જ્યારે વ્યક્તિ નોકરીમાં હોય ત્યારે નોકરી સંબંધિત બાબતો, એમાં ડિસિપ્લિનરી એટલે શિસ્ત ભંગને લાગતી બાબતો આવી ગઈ, ટ્રાન્સફરને આવી ગઈ, પેન્શન હોય તો પેન્શનના ચુકાદા, હવે તો જો કે પેન્શન નથી અને ન્યૂ પેન્શન સ્કીમ જે છે એમાં આપણે, પણ કહેવાનો અર્થ એ છે કે 1947 પહેલાં જે એક મૂળ માળખું હતું, સમયાંતરે 47થી લઈને આપણે અત્યારની જો વાત કરીએ તો છેલ્લે તો લેટરલ એન્ટ્રી સુધી આપણે પહોંચ્યા છીએ કે યુપીએસસી થકી તે જે આઈએસ, આઈપીએસ કે ગ્રુપ એ અને ગ્રુપ બીની પોઝિશન્સો કે જે અધિકારીઓને આપણે લઈએ છીએ, એની સિવાય આપણે બજારમાંથી એટલે કે માર્કેટમાંથી જે લોકો અન્ય હોદ્દાઓ એટલે કે સારી કંપનીઓના સીઈઓ હોય, એવી સારા જગ્યાએ અનુભવ ધરાવતા હોય અમુક પ્રકારનું, તો એને પણ આપણે સરકારમાં સમાવેશ. તો મિત્રો, જાહેર સેવાનું માળખું, જાહેર સેવા અને જાહેર પંચની કામગીરી સમયાંતરે બદલતી રહી છે, કારણ કે વહીવટી તંત્રની જરૂરિયાતો, બરાબર, જાહેર સેવાની જરૂરિયાતો અને જાહેર સેવાની ભૂમિકાઓ બદલાતી રહી છે. તો આ જે બદલાવ સાથે સતત કોર જેને કહીએ કે મૂળમાં જે છે એ આપણું જાહેર સેવા પંચ અને આપણી જાહેર સેવાઓનું માળખું છે, અને એ પણ સમયાંતરે રાષ્ટ્રની જરૂર મુજબ, સમાજની જરૂર મુજબ અને વહીવટી તંત્રની જરૂર મુજબ એના અલગ અલગ પડકારોને પહોંચવા માટે સમયાંતરે તે પોતપોતે સુધારા વધારા કરે છે અને સમયને અને વહીવટી તંત્રને સાનુકૂળ બનાવવા માટે એનો જે હેતુ છે એ સિદ્ધ થાય એને બનાવવા માટે કાર્યરત રહે છે. તો મિત્રો, આ સાથે ભાગ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ.
નવા ભાગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો ધન્યવાદ માનું છું. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमः